નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગાંધીનગર મોટા ચિલોડા સ્થિત દીક્ષા કિડ્સ સ્કૂલમાં મફત સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમર કેમ્પમાં બાળકો માટે એબેક્સ, ચિત્રકલા, સંગીત, વાર્તા, ક્લે દ્વારા અલગ અલગ આકાર બનાવવું, તેમના માતા પિતાઓ માટે એરોબિક અને યોગ સેશન મફત આયોજિત કરવામાં આવી રહ્યું છે. આ કેમ્પ 5 માંથી 30 સુધી ચાલશે, જેમાં 2 વર્ષના બાળકોથી લઈને 7 વર્ષના બાળકો સુધી ભાગ લઈ શકે છે. ભાગ લેવા માટે આજે 6, 3, 5, 9, 9, 1, 7, 5, 9, 9 पर संपर्क करवो। नमस्कार, मैं तमन्ना राठौड़। आज हमारे यहाँ दीक्षा किड्स स्कूल मोटा चिलोड़ा गांधीनगर में समर कैंप की धमाकेदार शुरुआत हुई। पहला दिन जान पहचान, दोस्ती और ढेर सारी मस्ती के साथ बीता। आगे के दिनों के लिए हमने अबाकस, पूल पार्टी, म्यूजिक, पपेट एंड स्टोरी शो और ऐसे खेल जो हम भूल चुके हैं उनको नए अंदाज में खेलने का आयोजन किया है। आप अगर अभी तक हमसे नहीं जुड़े हैं तो आइए जुड़िए और अपने बच्चे का समर वेकेशन मस्ती और एक नई सीख के साथ व्यतीत करें। जिला कानूनी सेवा सत्तामंडल गांधीनगरना उपक्रमे चेरमेन माननीय श्री ए.के.जे. मल्होत्रानी प्रेरणाथी अने सेक्रेटरी माननीय श्री एम.जे. गढ़वीना मार्गदर्शનમાં इंटरनेशनल लेबर डे 1 મે ને ધ્યાનમાં રાખી સેક્ટર 6 ના શ્રમિક મિલન સ્થળે એક કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં શ્રમિકોને ઉપલબ્ધ દરેક પ્રકારની કાનૂની સલાહ અને સહાય વિશે વિસ્તૃત માહિતી આપવા સાથે તેને લગતા પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં સિનિયર પેરા લીગલ વોલન્ટિયર સુધીર દેસાઈ અને ડેપ્યુટી ચીફ ડિફેન્સ કાઉન્સિલ શોભનાબેન છાપિયા દ્વારા યોજવામાં આવી હતી. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાયેલી પરીક્ષામાં 4 એપ્રિલ HSC જાહેર થયેલું પરિણામમાં ગાંધીનગર જિલ્લાના છેવાડા સાદરા ગામમાં રહેતા સામાન્ય અને મધ્યમ વર્ગ પરિવારના પંચાલ કિરીટભાઈ બાબુભાઈ જેઓ ચિલોડા ખાતે હિંમતનગર રોડ ઉપર વર્ષોથી જક્ષણી ઓટો સેન્ટરના નાનકડા લોખંડના કેબિનમાં ઓટો સર્વિસ, દ્વિચક્રી વાહનો રિપેરિંગ કામકાજ કરીને ગુજરાન ચલાવે છે. તેઓના બંને બાળકો દીકરો દર્શન અને દીકરી આયુષી બંને બોર્ડની પરીક્ષામાં ધોરણ 10 અને 12માં ઊંચી ટકાવારી મેળવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. માતા પિતાની મહત્વાકાંક્ષા અને આત્મવિશ્વાસની ઈચ્છા પૂર્ણ કરવા માટે બંને બાળકોએ કમર કસી છે અને ઊંચી સફળતાના પરિણામો પ્રાપ્ત કર્યા છે. જેમાં હાલ HSC 2026ની વાર્ષિક બોર્ડની પરીક્ષામાં આયુષી દીકરીએ સ્કૂલ ઓફ એચીવર સરગાસણ ખાતે ધોરણ 12 સાયન્સ પ્રવાહી ગ્રુપ સાથે 650માંથી 585 ગુણ મેળવીને 97.3% પર્સન્ટેજ અને ગુજકેટની પરીક્ષામાં 120માંથી 104.5 ગુણ સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. આયુષી સ્કૂલ ઓફ એચીવર સરગાસણ ખાતે સાદરાથી દરરોજ ખાનગી વાહનોમાં અભ્યાસ માટે જતી હતી. સવારે 7મી બપોરે 3 વાગ્યા સુધી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને કોઈપણ પ્રકારનું ખાનગી ટ્યુશન વિના પિતાની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બોર્ડની પરીક્ષામાં ઊંચી ટકાવારી લાવવા માટે 16મી 17 કલાક સતત અધ્યયન કરીને ધ્યાનપૂર્વક અભ્યાસ કરતી હતી. તેની માતા આશાબેન ગૃહિણી છે, જેમણે M.Com સુધીનો અભ્યાસ કરેલો છે. આશાબેનની સતત દેખરેખ અને માર્ગદર્શન હેઠળ અભ્યાસ પ્રેરણારૂપ બન્યો હતો. તેજસ્વી આયુષી શાળા પરિવારના શિક્ષકોનું માર્ગદર્શન સહાયરૂપ મળ્યું છે. આયુષી સાદરા ખાતે આવેલી બીજી શાહ સ્કૂલમાં 2024ની ધોરણ 10ની પરીક્ષામાં 94.33% ગુણ અને 99.33% પર્સન્ટાઇલ્સ પાસ સાથે કરી હતી. ધોરણ 10માં સ્કોલરશિપ પરીક્ષા પાસ કરીને જિલ્લામાં બીજા ક્રમે આવી હતી. સાદરા આદર્શ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી આયુષી NMMSની પરીક્ષામાં 138 ગુણ મેળવીને જિલ્લામાં બીજા ક્રમે આવી હતી. શ્રી બાવનગોળ પંચાલ સમાજ પ્રાંતિજ ખાતે આયુષી સન્માન કર્યું હતું. ગાંધીનગર સ્થિત ચિલોડા મોટાના નટુભાઈ પટેલ પત્રકારના પિતાશ્રી સ્વર્ગીય શિવાભાઈ રામદાસ પટેલની 5મી મે 18મી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ રાહેલ વૃદ્ધાશ્રમ મગોડી ખાતે આશ્રમના વડીલોને મિષ્ટાન સાથે ભોજન પીરસ્યું હતું. સાથે વડીલો સાથે સમય વિતાવ્યો હતો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.